મારી પાસે અહીંયા એક એમ્પ્લોયનો ડેટાબેઝ આપેલો છે, જેની અંદર આપણા ડેટા એન્ટ્રી ઓપરેટરે બહુ સારી રીતે આની અંદર ટાઈપ કરેલું છે. આપણે એને પ્રોપર રીતે ટાઈપ કરીશું. તો ચલો આજે કંઈક નવું શીખીએ. પહેલાં રીલ સેવ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી લેજો. અહીંયા મારા એમ્પ્લોયનું નામ છે, જે આપણે આડાવડા આપેલા છે, જેને આપણે અપર કેસમાં કન્વર્ટ કરીશું. પહેલાં ઇઝ ઇક્વલ ટુ અપર બ્રેકેટ એમ્પ્લોયનું નામ સિલેક્ટ કરી બ્રેકેટ ક્લોઝ કરી એન્ટર કરીશું. આ ફોર્મ્યુલાને નીચે પણ અપ્લાય કરી દઈશું. એટલે આ બધા થઈ ગયા અપર કેસ. સેમ ઇટ ઇઝ આપણે લોઅર કેસ કરીશું. ઇઝ ઇક્વલ ટુ લોઅર બ્રેકેટ એમ્પ્લોયનું નામ સિલેક્ટ કરીશું બ્રેકેટ ક્લોઝ કરીશું એન્ટર કરીશું. લોઅરના ફોર્મ્યુલાને પણ સેમ ઇટ ઇઝ નીચે પેસ્ટ કરીશું. હવે આ એમ્પ્લોય ડેટાને પ્રોપર રીતે કરીશું. એટલે ઇઝ ઇક્વલ ટુ પ્રોપર બ્રેકેટ એમ્પ્લોયનું નામ બ્રેકેટ ક્લોઝ એન્ટર, અને આને પણ નીચે ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશું. તો આવી રીતે આપણી પાસે સારી રીતે ડેટાબેઝ પ્રિપેર થઈ ગયો છે, જેની અંદર અપર કેસ, લોઅર કેસ અને પ્રોપર કેસ થઈ ગયા છે. તો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમને ફોલો કરો. થેન્ક યુ.